નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં બનેલ ઘટના બાબતે દેડિયાપાડાના ધારાસભ્ય મૃતક બાળકીના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકીને ગળું દબાવી મારી નાખવાના બનાવને પગલે દેડિયાપાડાના ધારાસભ્ય આદિવાસીના નેતા માનનીય ચૈતરભાઈ વસાવા મૃતક બાળકીના પીડિત પરિવારને સાંત્વના આપવા દેડિયાપાડાથી દોડી આવ્યા હતા। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની મૃતક બાળકીના પીડિત પરિવારને સાંત્વના આપવા દેડિયાપાડાથી આવ્યા હતા। આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના તમામ હોદ્દેદારો અને તાલુકાના તમામ હોદ્દેદારો તથા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ પી બારિયા અને દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહીને દીકરીના પરિવારને સાંત્વના પાઠવી હતી। भी होय संगात बैठेला भी दबावता होय ने मारा मम्मी के मारा भाभी के मारा पप्पा ये मुकवा जता હું બહાર હું ઘરે નથી એટલે ગાડીમાં કોણ કોણ કેટલા જણા આવે છે એ તો ખબર નથી પણ ચાર શિક્ષકો ફોર વ્હીલ લઈને આવે બીજાનો દબાવતા હોય સાહેબ બીજો હાથીદાર બી હોય મારા ભાભી કીધું કે કાળા જેટલા લોકોને નહીં ખ્યાલ આ ગામનો જ હતો કે જે દિવસે સ્કૂલમાં છોકરીને બેસાડીને તે દિવસે ગાડીમાં તો ગોવિંદ સર એકલા જ હતા બરાબર એ ડ્રાઇવિંગ કરતા અને છોકરીને વચ્ચેની સીટમાં બેસાડી પાછળ ડ્રાઈવરની પાછળની સીટમાં હા ને છોકરી બી આપણે એકલી જ હતી એમ ને બીજા બાળકો અહીંથી અમારે જાય છે એટલે મોટા છોકરાઓ એટલે એ આગળ જતો રહ્યો એટલે ચાલતા જતા આ ગાડી એટલે અહીંથી જઈને પછી ડાયરેક્ટ સ્કૂલે નહીં ગયો ભાઈ ના એ તો ખબર નહીં અમે તો અમે અહીંથી બેસાડ્યા પછી તો કયા લઈ ગઈ તો એને ક્યારેક ક્યારેક છોકરા ભેગા જતા પણ તે દિવસ થોડા વહેલું મોડું થયું હોય એટલે એની મમ્મી રોડ ઉપર બધા શિક્ષકો જાય બે ચાર માંથી કોઈ ને કોઈ બેહાડ લઈ જાય એટલે આ જ નરાધામે જ હાથ લાગ્યો એની જ ગાડી બેહાડવાનું થયું અનાજ થયું ગાડી બી જાતે જ ઊભી રાખે કેમ કે એમનું સ્કૂલનું છોકરું ને અને કાયમી એક વર્ષ બાલવાટિકામાં ગઈ છોકરી નાનપણથી અને આ વર્ષે પહેલા ધોરણમાં દાખલ કરી અડધું વર્ષ તો આ થઈ ગયું એટલે માનો 1.5 વર્ષ સ્કૂલમાં એને જવાનું થાય એટલે હવે જાતે ટીચર હોય આપણને તો વિશ્વાસ હોય ને હવે પેલા આચાર્ય ખુદ હોય એટલે આપણે તો બેસાડી દીધા આપણે એની મોકલતા નથી પછી સ્કૂલમાં લઈ ગયો કઈ લઈ ગયો એ તો અમને નહીં ખબર અમે તો જ્યારે 5 સવા 5 કે બધા બાળકો આવી ગયા દીકરી ઘરે નહીં આવી પછી ખોળી કરી કરી નાખી ત્યારે આપણું બધાનું હૃદય ધ્રુજી જાય। આવી રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ આજ શાળાના ગોવિંદ નટ કરીને આચાર્ય છે ત્યારે શિક્ષણ જગતનું માથું નમી જાય એવું કૃત્ય એમણે જ્યારે કર્યું છે ત્યારે અમે આ પરિવારની જે દીકરી અમારી આ વચ્ચે નથી રમતી હરતી રમતી દીકરી આજે નથી ત્યારે એમની આત્માને પ્રકૃતિ શાંતિ આપે સાથે પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે ત્યારે પરિવારને સાંત્વના આપવા માટે અમે આવ્યા છે। પણ તમે છેલ્લા 5 દિવસ અઠવાડિયામાં જોશો ગુજરાતમાં એ દાહોદનું તોરણીની ઘટના હોય રાજકોટની આટકોઈની ઘટના હોય બોટાદની ઘટના હોય કે પાટણની ઘટના હોય છતાં સરકાર આમાં ગંભીર નથી એ અમારા માટે ખૂબ જ ગંભીરની બાબત છે। આ વિસ્તારના નેતાઓ મૌન સેવીને બેઠા છે કેમ ભાઈ બીજા રાજ્યમાં કંઈ થાય છે તો અમે મીણબત્તી લઈને સાંત્વના પાઠવો છો ટ્વીટ કરો છો પોતાના વિસ્તારમાં આપણી નાનકડી ફૂલ સમાજ દીકરી સાથે એની પીખી નાખીને આટલું નરાધમે કૃત્ય કર્યું ત્યારે બધાએ પરિવારની સાથે આવીને ઊભા રહેવું જોઈએ અને એવો દાખલો બેસાડવો જોઈએ કે આવા નરાધમો બીજી વાર આવી હિંમત ના કરે એવો સમગ્ર ગુજરાતમાં એવો દાખલો બેસાડવો જોઈએ એવી અમે માંગ કરીએ છીએ। પોલીસ અધિકારીઓએ ખૂબ સરસ કામગીરી કરીને માત્ર 2 દિવસની અંદર આ ઝડપી પાડ્યું એમને અમે બિરદાવીએ છીએ પણ અમે માગણી કરીએ છીએ કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો કેસ ચાલે એવી ફાંસીની સજા આપવામાં આવે જે આખા રાજ્યમાં કે દેશમાં લોકો બીજી આવો કોઈ કીડો લઈને ફરતા હોય એવા હિંમત ના કરે એવો દાખલો ગુજરાતમાં બેસે એવી અમે માગણી કરીએ છીએ। આવનાર દિવસોમાં સીએમ મુખ્યમંત્રીને પણ અમે મળીશું
સાથે સાથે અહીંયા જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ જે ભાજપની RSS વિશ્વ હિન્દુ પરિષદની શાખામાં જિલ્લાના પ્રમુખ હતા અને સમાજ સુધારકનું એ મુંગટ પહેરીને ફરતા હતા, ત્યારે અમે આ ઘટનાને નિંદા કરીએ છીએ. શું આવા સંસ્કાર મળે છે? અમારી 6 વર્ષની બાળકીને પીખી નાખવાના સંસ્કાર મળે છે? ત્યારે જે પણ હોય અમારે કોઈ લેવા દેવા નથી. અમારા પરિવારને ન્યાય મળવો જોઈએ. અગર ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટા આંદોલનો, આક્રોશો થશે. લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે. એટલા માટે જ કહીએ છીએ ફરીવાર આવી કોઈની બાળકી સાથે ઘટના નહીં ઘટે, એટલા માટે એવો દાખલો બેસાડો, એને સજા કરો, એવી અમારી આપના માધ્યમથી માંગણી છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.